रोम रोम भाइयों। મિત્રો આજે હમણાં ઘણો ટાઈમથી આપણે વિડીયા જોઈએ છે કચ્છમાં જમીનોમાં સરકારી માણસો અને તંત્રો અને ખાનગી કંપની બધા ભેગા થઈ અને ખેડૂતની જમીનમાં પૂછા ગઈસા વગર ટાવરના થાંભલા ગેસ લાઈન રેલવે લાઈન ફલાણી લાઈન ઢીકડી લાઈન એવું મૈંડા કરવા છે. કારણ કે હવે આવું જો હાલીએ થોડોક ટાઈમ તો મને બીક છે કે આપણે જમીન ખેડવા તો રહે જ નહીં. બરાબર, તો ખાવું ખેતી કરવાની વાત 2 નંબરની છે, પણ ખાવા માટે કંઈક જોહે તો કરીને તો હું કંઈ કોમ્પ્યુટરમાં તો જ ઉગવાનું નથી. એટલે આપણે એના માટે એક બેસ્ટ સોલ્યુશન કાઢ્યું છે. હવે હું તમને દેખાડું એ પહેલાં હે ને કોઈ કમેન્ટ તો કરતા જ નહીં કે ભાઈ આ ખોટું છે. કારણ કે જો આ જુવારનું ડુંડું છે ને આપણું જેસીબી છે, બરાબર. આપણા જેસીબીમાં આપણે જુવારનું એક દાણો વાવ્યો ટ્રાય કરવા પૂરતો, બરાબર. અને કોઈ એવી કમેન્ટ કરતા જ નહીં કે ખોઈ હું છે. જો એરિયાની નીચે હોય પાડું છે, જો એરી જ્યાં પહાડ છે, બરાબર. એટલે અહીંથી નીકળી અને પહાડમાં ગઈ છે, બરાબર. અને હવે તમને બતાવું આમાં દાણા થઈ ગયા નહીં. કારણ કે આ ડુંડું છે ને 3 મહિનાનું થયું છે. જો આમાં દાણા હોય થઈ ગયા છે. એટલે આ હું આપણે કંઈક પેટ ભરવા માટે તો કંઈક કરવું જોઈએ ને ભાઈ. એટલે કે આ સરકાર તો કંઈ કહી દે કે ભાઈ આમાં બધાય તમારે સોલાર પેનલ ફિટ કરવાની છે ને આમાં ખનીજ નીકળીએ તમે નીકળો બાયણે, તો ખાવા માટે જ કરવું જોઈએ ને. ખેતી તો ઠીક છે, હાલો. એટલે આપણે જો આ હે ને આગળનું વિચારીએ, ભવિષ્યનું વિચારીએ. ભલે ખેતી થાય કે ના થાય, પણ આપણે પેટ ભરવા માટેનો આપણે રસ્તો કાઢી લીધો છે. અને તમે કોઈ મારો આઈડિયો જોયો ને ભૂખ્યા નહીં રહ્યો. કારણ કે જો આવી રીતે અનાજ પાકી જાય છે, ભલે મારું જે થવું હોય થાય, પણ અનાજ કઈ રીતે પકવવું એ મેં એક સંશોધન કરી લીધું હોય. અને આવા નવા સંશોધન જોવા આપણી ચેનલ પેજને ફોલો કર્યા રાખજો. એટલે નવા નવા વિડીયો મળતા રહીએ. આ તો પેટ ભરવાની વાત છે ભાઈ, આમાં ક્યાં કઈ સવાલ છે બીજો. કારણ કે કંપની જમીન જૂટી લે તો ખાવું તો ખરી ને ભાઈ. હાલો બહાર ગામ નહીં જાય, ખાવા તો જોવે ને ભાઈ. એ કંઈ થોડું ભાડે મળીએ આમાં કે 90 રૂપિયાના રિચાર્જમાં થઈ ગયા છે.